ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ગામડાઓના તળાવો પાઇપલાઇનથી ભરાય તેને 1.5 વર્ષનો સમય થશે તેવી જાહેરાત આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કરતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો। સાથે આજે ધાનેરા તાલુકાના બાટીબ ગામ ખાતે જળસંચય માટે સ્થાનિક ખેડૂતો આગળ આવ્યા છે અને 51 ખેત તલાવડી બને તે માટે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણી માટેની માંગણી અને રજૂઆત હવે સામાન્ય બની ગઈ છે, કારણ કે છેલ્લા 15 વર્ષ કરતાં પણ વધારે સમયથી ધાનેરા તાલુકાના નેતાઓ અને આગેવાનો સિંચાઈના પાણીની માંગણી કરતા આવ્યા છે। જોકે ધાનેરા મત વિસ્તારથી ગુજરાત સરકાર નારાજ છે। એનું મૂળ કારણ અપક્ષ ઉમેદવારને વિજેતા બનાવતા ગુજરાત સરકાર ધાનેરા મત વિસ્તાર તરફ ધ્યાન આપતી નથી, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના દમદાર નેતા તરીકે કોઈ હોય તો તે થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી છે, જેથી આજે ધાનેરામાં તેઓના આગમનના સમાચારને લઈ ખેડૂતો પ્રજા બહોળી સંખ્યામાં આવી પહોંચી હતી અને આશા હતી કે સિંચાઈના પાણી માટે શંકરભાઈ ચૌધરી કંઈક ધાનેરા માટે બોલશે। આખરે આજે જાહેર કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે ધાનેરા મત વિસ્તારમાં આવેલા ગામડાઓના તળાવો ભરવા માટે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે। આગામી 1.5 વર્ષના સમયગાળા દરમિયાન પાણી મળશે। વસંતભાઈએ કરીને મારા પહેલા પણ આપ સૌએ પણ વાત કરી છે, ચર્ચા થઈ છે। મારાથી બનતું જેટલી મહેનત થશે એમાં તમારાથી પાછે પાણી નહીં કરું। અને આ યોજના નવી જે બનાવી છે એમાં 500 ક્યુસેક પાણી લેવા માટેની મંજૂરી પણ ભારત સરકાર અને રાજ્ય સરકારે નર્મદા માટેની આપી દીધી છે। એમાં થરાદ અને ધાનેરા બેનો સમાવેશ કરી દીધો, એટલે 250 ક્યુસેકની વાત હતી ને વસંતભાઈ એમણે કહેતા હતા, તો એ નવી એમણે વાત કરી। સાચી વાત છે કે રવિ બાપજીએ હું ત્યાં ગયો ત્યારે મને કીધું હતું કે પાણી કોઈ પણ રીતે થરાદ ભેગું તમે ધાનેરાને લઈ લો, તો 250 ક્યુસેકમાં પતે એવું નહોતું કામ। તો નવું આખું હેડ 500 ક્યુસેકનું લઈને એક નવી વ્યવસ્થા, આખી નવી લાઈન સાથેની વ્યવસ્થા કરી છે। ટેન્ડર પડી ગયા છે। 1.5 વર્ષનો સમયગાળો એના માટે પૂરું થવા માટેનો રાખ્યો છે કે 1.5 વર્ષમાં એ કામ આખું પૂર્ણ થઈ જાય અને દરમિયાન પરમાત્માની ઈચ્છા હશે તો અહીં તળાવોમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ અહીંયા આપણે કરી લઈશું। ધાનેરા તાલુકાના બાટીબ ગામ ખાતે જળ સંચય માટે ખેડૂતોએ તૈયારી બતાવી છે। બાટીબ ગામ ખાતે 51 જેટલી ખેત તલાવડી બને તે માટે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિતના આગેવાનોએ ભૂમિપૂજન કરી ખાતમુહૂર્ત કર્યું છે। ધાનેરા તાલુકામાં સરકાર દ્વારા સિંચાઈનું પાણી મળે એ પહેલા ખેડૂતોએ સ્વયંભૂ વરસાદી પાણીનો બચાવ કરવો જરૂરી બની જાય છે, તો બીજી તરફ ધાનેરા ખાતે પાણી બાબતે મોટું રાજકારણ ખેલાઈ રહ્યું છે। આજે જાહેર કાર્યક્રમમાં નેતાઓએ કોઈ બોલવામાં ભૂલ કરી હોય તો એ ભૂલને ભૂલીને ધાનેરા તાલુકાના ખેડૂતોની પાણીની માંગણી પૂરી કરવા રજૂઆત પણ થઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અને જળ સંગ્રહ માટે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે જન આંદોલન સ્વરૂપે કામ થાય તો પાણીના સંકટ સામે રાહત મળી શકે છે। તો પાણી જતું રહેશે। આજે ફરી કહું છું, જો આ જન આંદોલન એક પ્રજા તરીકે જો બધા ઉપાડી લઈએ, વરસાદનું ટીમ્પે ટીમ્પું પાણી જો બનાસવાસીઓ ધરતીની અંદર ઉતારી દઈએ અને એક બાજુ નર્મદાનું પાણી લાવીને તળાવ ભરી અને ધરતીને ફરી પાછી પુનઃજીવિત કરવાનું કરીએ તો માત્ર 20 વર્ષની અંદર પહેલા હતું એ ફરી પાછું કરી શકાય। આ માણસ ધારે તો કરી શકે, કાળા માથાનો માનવી ધારે સંકલ્પિત બને શક્ય છે અને કરી શકાય, આપણે કરી શકીએ। આપ સૌને સંકલ્પિત બનવા માટે તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ। ખેત તલાવડી અને જળ સંગ્રહના અભિયાનમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નાથાભાઈ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં આજે જરૂરી અને મહત્વના કામની શરૂઆત કરવામાં આવી હતી।